શિક્ષક ભવિષ્યના સમાજનો ઘડનાર કહેવાય છે અને આવનાર પેઢીમાં સંસ્કાર પૂરનાર કહેવાય છે. આ શિક્ષક ખરા અર્થની અંદર જે એનું ભણતર પૂરું કરે છે ત્યારે એક પ્રકારની જે એને ડિગ્રી આપવામાં આવે છે, ડિગ્રી લઈને શિક્ષક બનીને જ્યારે બાળકોને ભણાવવા જાય છે ને ત્યારે એ અનુભવે શિક્ષક દિવસે દિવસે બનતો જાય છે. વર્ષોની મહેનત બાદ એક પરિપૂર્ણ શિક્ષક બને છે. પરંતુ આ જે શિક્ષક છે એને કોઈ પરીક્ષામાં બાંધવામાં આવે અને એ પરીક્ષા કાયદેસર હોય ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષકોમાં અને ખાસ કરીને અનુભવી શિક્ષકોમાં એક પ્રકારની દુઃખની લાગણી થાય અને એ દુઃખ ક્યાંક વિરોધમાં પલટાય એવો માહોલ હાલ ચાલી રહ્યો છે. શિક્ષકોને જે 2010 પહેલાંના નોકરી કરી રહ્યા છે, એટલે કે જે લોકો 15 વર્ષથી વધારે અનુભવ ધરાવે છે, એવા શિક્ષકોને ટાટ અને ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં શિક્ષકો ધરણા પ્રદર્શન, રેલી અને વિરોધ કરી રહ્યા છે. કાયદાનો વિરોધ નથી કરતા, કાયદાનું માન રાખી અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર આમાં કોઈ પણ પ્રકારે દખલગીરી કરી અને જે પરિપૂર્ણ શિક્ષકો છે, જે 15 વર્ષ 20 વર્ષનો અનુભવ ધરાવે છે, જે ડિગ્રીધારી શિક્ષકો છે, જે અત્યાર સુધીમાં હજારો ડૉક્ટરો, એન્જિનિયરો પેદા કરી ચૂક્યા છે, બનાવી ચૂક્યા છે, એવા શિક્ષકોને માફ કરવામાં આવે અને એવા શિક્ષકોને ટેટ ટાટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. આવું ક્યાંક ને ક્યાંક સરકાર કોઈ કહી શકાય કે કાયદો લાવે અને લોકસભા રાજ્યસભાની અંદર કાયદો લાવી અને કોઈ પણ પ્રકારે દખલગીરી કરી અને એવો કાયદો બનાવીને શિક્ષકો માટે વાત કરે. શિક્ષકો હંમેશા સરકારને કામે લાગતા હોય છે. એ પહેલીવાર કદાચ સરકાર પાસે શિક્ષકોએ આવું એક મહત્ત્વનું કામ માંગ્યું છે. ત્યારે આ વિશે જે ગુજરાત લેવલમાં ગુજરાતના અખિલ ભારતીય શૈક્ષિક સંઘના જે પ્રમુખ છે અનિરુદ્ધસિંહ સોલંકી, જેઓ આપણી સાથે 3 વાતોમાં વાત કરવા માટે, સમગ્ર મુદ્દે વાત કરવા માટે હાલ આપણી સાથે મહેમાન બન્યા છે, તો આપણે એમની સાથે વાત કરીશું. અનિરુદ્ધસિંહભાઈ, એક મુદ્દો, હવે મૂળ મુદ્દા પર આવીએ કે તમારી છેલ્લી લડત જે અત્યારે ચાલી રહી છે એમાં ટેટ ટાટ માટે જે અમુક ફરજો પાડવામાં આવી છે એનો કાયદો બની ગયો છે અને કાયદાને અમલીકરણ પણ ચાલુ થઈ ગયું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આખો શિક્ષક સમાજ એક રોષમાં દેખાય છે ને, આખા ગુજરાત રાજ્યનો નહીં, સમગ્ર દેશનો શિક્ષક સમાજ આજે એક વિરોધમાં નીકળી પડ્યો છે. ખરેખર મારે સમજવું છે કે ખરેખર શું છે, તમે તમારા શબ્દોમાં સમજાવો. જી હર્ષદભાઈ, ખૂબ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તમે પૂછ્યો છે. ટેટ એટલે ટીચર્સ એલિજિબલ ટેસ્ટ, જેનું ફૂલ ફોર્મ છે શિક્ષક પાત્રતા કસોટી. એટલે આમ તો આરટી એક્ટ 23/8/2010થી સમગ્ર દેશમાં લાગુ થયો, જેના ભાગરૂપે એનસીઈટી દ્વારા શિક્ષકોની નિમણૂક પહેલાં ટેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એ પ્રકારનું આયોજન એનસીટીએ કરેલું હતું. એટલે કે 23/8/2010 પછી સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં જેટલા શિક્ષકોની નિમણૂક થવાની હોય એ તમામ શિક્ષકોએ ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડે. પ્રાથમિક શાળાઓમાં ટેટ, માધ્યમિક શાળાઓમાં ટાટ, આ પ્રકારની એક યોજના બનાવેલી હતી. ત્યાર પછી એવું થયું કે અત્યાર સુધી જે 2010 પછી જે શિક્ષકો નિમણૂક પામ્યા એ બધા જ શિક્ષકો ટેટની પરીક્ષા પાસ કરી અને નિમણૂક પામેલા છે. હવે છેલ્લા 1 વર્ષમાં એવો ઘટનાક્રમ બન્યો કે એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી ટેટ સંદર્ભે, જેના ભાગરૂપે માન્ય સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો કે 2010 પહેલાં પણ નિમણૂક પામેલા તમામ શિક્ષકોને ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે. ત્યાર પછી 5મી મે 2025ના રોજ આ એનો ચુકાદો આવ્યો. ત્યાર પછી વિવિધ સંગઠનો અને અમુક રાજ્યોના પ્રશાસન દ્વારા પણ એની રિવ્યૂ પિટિશન થઈ. રિવ્યૂ પિટિશનનો ચુકાદો 6/6/2026ના રોજ, એટલે કે હમણાં જૂન માસમાં જ એનો ચુકાદો આવ્યો અને ચુકાદો યથાવત રાખ્યો. એટલે કે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે એવો ચુકાદો રાખ્યો યથાવત, અને સાથે સાથે એની જે સમય મર્યાદા હતી ટેટની પરીક્ષાની કે આગામી 3 વર્ષમાં ટેટ પરીક્ષા પાસ કરવી, એ સમય મર્યાદા હતી, એ સમય મર્યાદા માત્ર 1 વર્ષની એમાં છૂટછાટ આપી.
એ વચ્ચે મારે વચ્ચે એક પ્રશ્ન કરવો છે કે તમે બોલ્યા હમણાં કે 2010 પછીના શિક્ષકો તો ટેટ ટાટ પાસ થઈને આવે, એટલે શું આ 10 પહેલાંના શિક્ષકો માટે આ લાગુ પડવા જઈ રહે? જી, આ 2010 પહેલાના શિક્ષકો માટેનો ચુકાદો છે. એટલે ગુજરાતમાં 70,000થી વધારે શિક્ષકોને આ જે ચુકાદાના કારણે ટેટની પરીક્ષા આપવી પડે એ પ્રકારે એનું આયોજન થાય. સાથે સાથે આખા દેશની અંદર 20 લાખથી વધારે શિક્ષકો આનાથી પ્રભાવિત થાય એ પ્રકારનો ચુકાદો છે. એટલા માટે આજે પણ તમે જોયા હશે, અહીંયા પંચમહાલ જિલ્લામાં પણ ને સમગ્ર ગુજરાતના ઘણા બધા મોટાભાગના જિલ્લાઓમાં એટલે કે 34 જિલ્લાઓમાં 6 મહાનગરપાલિકાઓમાં ધરણા કાર્યક્રમ યોજાયો. અમારી સંગઠનની એક માંગ છે કે ન્યાયતંત્ર દ્વારા ચુકાદો આપ્યો છે, એ ચુકાદાનો અમે આદર કરીએ છીએ, પણ લોકતંત્ર પાસે અમે માંગ કરીએ છીએ કે આ જે ચુકાદો આવ્યો છે એમાં હસ્તક્ષેપ કરે અને કેન્દ્ર સરકાર અને કેન્દ્રના વડા એટલે કે આપણા સૌના આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી આ વિષય પહોંચે અને 20 લાખથી વધારે શિક્ષકોને અસર કરનારો જે આ ચુકાદો છે એ બાબતમાં હસ્તક્ષેપ કરી અને કેન્દ્ર સરકાર નીતિગત બાબતે લોકતાંત્રિક પદ્ધતિથી કોઈ એવી વ્યવસ્થા ઊભી કરે અને શિક્ષકોને મુક્તિ અપાવે ટેટમાંથી, એ માટેની બુલંદ માંગ માટેનો આજે આ ધરણા કાર્યક્રમ હતો. મારું એવું કહેવું છે કે 2010 પછીના તો ટેટ ટાટ છે, 10 પહેલાંના એટલે કે મિનિમમ 15 વર્ષનો અનુભવ તો ધરાવે જ છે શિક્ષક તરીકેનો, 15થી 16 વર્ષનો. તો એ પહેલાંના એટલે હું જાણું છું ત્યાં સુધી છેલ્લા 5 વર્ષ જેના રિટાયરમેન્ટના બાકી હોય ત્યાં સુધીના તમામ શિક્ષકોએ આ એક્ઝામ પાસ આઉટ કરવી પડશે. બરાબર. તો આ તો કેવું થયું કે શિક્ષકે અત્યાર સુધીમાં હજારો ડૉક્ટર એન્જિનિયર બનાવી દીધા બાળકોને ભણાવીને. હવે એને શિક્ષક તરીકે પ્રસ્થાપિત થવા માટે, કાયદેસર પ્રસ્થાપિત થવા માટે એક એક્ઝામ આપવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે શિક્ષક સમાજ એવો છે કે જે કાયદાનું માન જ રાખે છે, કાયમને માટે રિસ્પેક્ટ કરતો આવેલો છે. તો આ વાતને તમે સરકારને કઈ રીતના સમજાવશો? જી, આજે અમે ધરણા કાર્યક્રમ કર્યા એ પૂર્વે અખિલ ભારતીય કક્ષાએથી પણ દેશના શિક્ષણ મંત્રીને મળીને અમારી અખિલ ભારતીય ટીમ બરાબર દેશના શિક્ષણ મંત્રીને ધર્મેન્દ્ર પ્રધાનજીને મળ્યા અને આ વિષય મૂક્યો કે શિક્ષકો અત્યાર સુધી માની લો કે 15 વર્ષ નહીં, કોઈ શિક્ષક 20 વર્ષની નોકરી થયેલી છે, કોઈકની 25 વર્ષની નોકરી થયેલી છે, એટલે આટલા વર્ષોથી એનો શિક્ષણનો અનુભવ છે, એવા શિક્ષકોને પણ ટેટની પરીક્ષા આપવી પડે એ બિલકુલ અયોગ્ય છે. કોઈ પરીક્ષાના આધારે એની પાત્રતા નક્કી ન થાય. જે તે સમયે જ્યારે નિમણૂક પામ્યા છે ત્યારે તમામ લાયકાતો નિયમ મુજબ જે લાયકાતોની જરૂરિયાત હોય એ લાયકાતો એમને ક્લિયર કરેલી હતી, એટલે કે પાસ કરેલી હતી અને મેરિટ પ્રમાણે એ શિક્ષક તરીકે એમને નિમણૂક મેળવેલી છે. અને સરકારને ટેટ સંબંધિત કોઈ માર્ગદર્શન આપવાનું હોય તો એ તાલીમ સ્વરૂપે પણ આપી શકે છે. તાલીમો તો પણ અમે તમારે તો વારે ઘડી થોડા સમય અમે તો સાંભળીએ છીએ કે ભાઈ શિક્ષકને આ તાલીમ આવી, પેલી તાલીમ આવી. આપણે પંચમહાલ જિલ્લામાં તો એક સેન્ટર છે સ્પેશિયલ શિક્ષકોની તાલીમ માટેનું, તો વારે ઘડી એને અપડેટ તો કરતા જ રહે છે. બિલકુલ, શિક્ષક અપડેટ જ છે, અવારનવાર તાલીમો યોજાતી હોય છે. આપણા જિલ્લામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલીમ કેન્દ્રો પણ છે, ત્યાં શિક્ષકોની અવારનવાર વિષય શિક્ષણની પણ તાલીમો થતી હોય છે. નૂતન પ્રવાહો માટે પણ તાલીમો થતી હોય છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શિક્ષકોને તાલીમ આપીને તાલીમબદ્ધ કરવામાં આવેલા છે. અને એમ પણ આજનો શિક્ષક આટલા વર્ષો પછી એક અનુભવી શિક્ષક છે, જે આજનો 20 વર્ષનો એનો અનુભવ હોય કે 25 વર્ષનો એનો અનુભવ હોય, એટલે ખૂબ મોટા અનુભવ પછી અત્યારે એમને કામ કરવાનું છે. એમના માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરી છે, જેનો અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કેન્દ્ર સરકારને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી કર્યો. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમે આદર જ કરીએ છીએ, કોઈ અનાદર કરતા નથી. પણ અમે સુપ્રીમ કોર્ટના જે ચુકાદો આવેલો છે એ ચુકાદામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને આ 2010 અને 2010 પહેલાં જે શિક્ષકો નિમણૂક પામેલા છે એમને ટેટની પરીક્ષામાંથી મુક્તિ અપાવે એવી માંગ સાથેનો આજે કાર્યક્રમ. કેટલી આશા છે તમને આમાં તમે સફળ થશો એની? અમને આ ભારતની એટલે કે આપણા દેશની કેન્દ્ર સરકાર ઉપર સંપૂર્ણ આશા છે કે દેશના 20 લાખથી વધારે શિક્ષકોના હિતમાં આપણી કેન્દ્ર સરકાર ચોક્કસ નિર્ણય કરશે. એટલે આના માટે શું કરવું પડે? આમાં કોઈ આમ બંધારણીય ફેરફાર કરવો પડે, કોઈ કાયદો લાવવો પડે, એમેન્ડમેન્ટ લાવવો પડે? તમારી જાણમાં શું છે આમાં? જી ચોક્કસ, કેન્દ્ર સરકાર આમાં હસ્તક્ષેપ કરે એટલે કે અધ્યાદેશ પણ લાવીને કરી શકે છે, ફેરફાર કરી શકાય છે. લોકસભામાં અને રાજ્યસભામાં પણ આનું વિધેયક પસાર કરીને આમાં ફેરફાર કરી શકાય છે. કારણ કે કોઈ પણ
કાયદો બનાવવાનું કામ એ સરકારનું છે. માન્ય સુપ્રીમ કોર્ટનું કે માન્ય હાઈકોર્ટનું કામ કે સેશન કોર્ટનું કામ, જે કાયદા છે એ કાયદાનું સંપૂર્ણપણે યોગ્ય રીતે પાલન થાય એ જોવાનું કામ માન્ય અદાલતોનું હોય કોર્ટનું છે. છે, હા, બરાબર. એટલા માટે અમે સરકારને માંગ એવી કરીએ છીએ કે આવો કોઈ કાયદો પસાર કરવામાં આવે કે જેથી કરીને આટલી મોટી સંખ્યામાં જે શિક્ષકોને આગામી સમયમાં ટેટની પરીક્ષા આપવાનો જે વિષય આવે છે એ વિષય ના આવે અને શિક્ષકોને એમાંથી મુક્તિ મળે. 3 વાતોના માધ્યમથી સરકારને શું અપીલ કરશે? સરકારને અમારી એક જ અપીલ છે કે અત્યારે ગુજરાતના 70,000 શિક્ષકો અને દેશના 20 લાખથી વધારે શિક્ષકોને ખૂબ ઝડપથી અમારી એવી માંગ છે કે આગામી સમયમાં ચોમાસું સત્ર શરૂ થવાનું છે ત્યારે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર થાય અને શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુક્તિ મળે એવી આપણા 3 વાતોના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ. તો આ હતા અનિરુદ્ધસિંહ સોલંકી, જેઓ અધ્યક્ષ છે અખિલ ભારતીય શૈક્ષિક સંઘના ગુજરાત પ્રદેશના. એમણે જે મુદ્દો લઈને અત્યારે આંદોલન અને ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે એ સરકારની સામે નહીં, સરકારની સાથે રહીને, કાયદાની સામે નહીં, કાયદાની સાથે રહીને 20 લાખ જેટલી મોટી સંખ્યાની અંદર જ્યારે ક્યાંક કંઈક નાની સરખી કહી શકાય એવી માંગ કરી રહ્યા હોય તો ચોક્કસથી એવું લાગે છે કે સરકાર વહેલી તકે આ સાંભળશે અને વહેલી તકે આનું નિરાકરણ લાવશે અને આટલા મોટા શિક્ષક સમાજને જે વારે ઘડીએ સરકારને કામે લાગે છે, વારે ઘડીએ સરકારના એક અવાજ પર બધા જ કામ પૂરા કરીને બતાડી દે છે, તો શિક્ષકોએ ભેગા થઈને આ એક જ કામમાં માગણી કરી છે, તો આ માગણીનો સ્વીકાર પણ જલ્દીથી થાય એવી અપેક્ષા રાખીએ. નમસ્કાર. નમસ્કાર.